ઓકે, આ પહેલી વસ્તુ છે કે ચતુષ્કોણનું પ્રત્યેક શિરોબિંદુ તેની પાસેની બાજુઓનું છેદબિંદુ છે. એ હવે સમજાઈ ગયું આ ભાષામાં. પ્રત્યેક શિરોબિંદુ એટલે આપણે બીજા પાને લેતા જઈએ. એટલે ચતુષ્કોણનું પ્રત્યેક શિરોબિંદુ તેની પાસેની બાજુનું છેદબિંદુ છે. એટલે કે આપણે આના શિરોબિંદુ કેટલા? આ પી, ક્યુ, આર અને એ 4 શિરોબિંદુ કે 4 શિરોબિંદુ હોય તેની પાસેની બાજુનું છેદબિંદુ એટલે પાસેની બાજુ હોય આ પી ક્યુ અને ક્યુ આર. આ બે પાસેની બાજુ આપણે પહેલા સાબિત કરી ને. હવે એ સાબિત કરી એનું છેદબિંદુ એટલે કે આ પી ક્યુ રેખા અને રેખા ક્યુ આર. તો એમાં સામાન્ય શું આવ્યું? ખાલી ક્યુ. એટલે કે ચતુષ્કોણ પ્રત્યેક શિરોબિંદુ તેની પાસેની બાજુનું છેદબિંદુ. એટલે એવી રીતે આ 4 4 નું આપણે કહી શકીએ. જેવી રીતે આ ક્યુ આનું છેદબિંદુ આવ્યું એવી રીતે પી છે એ પી ક્યુ અને પીએસ નું છેદબિંદુ આવે. એસ છે એ પીએસ અને આરએસ નું આવે અને આર છે એ ક્યુ આર અને આરએસ નું આવે. એટલે સમજાઈ ગયું બધાને આ વ્યાખ્યાની? ઓકે, પછી બીજું કે છે રેખાખંડનો યોગ ચતુષ્કોણ છે પણ રેખાખંડોથી ઘેરાયેલો ભાગ ચતુષ્કોણ નથી. ઓકે, એટલે એમાં શું કહેવા માંગે છે કે આપણે જોયું કે આ ચતુષ્કોણમાં આપણે આ જે બિંદુઓ છે એ જ એના સભ્યો કહેવાય. એની આસપાસનો બીજો ભાગ નહીં. એટલે એના અંદરનો જે ભાગ હોય, ધારો કે આ અંદરનો ભાગ છે એ પણ ચતુષ્કોણમાં ન આવે અને આ બહારનો ભાગ છે એ પણ ન આવે. એટલું જ કહેવા માંગે છે. બરોબર? એટલે પછી એને જો ગણની ભાષામાં લખ્યું છે કે આ તમે 4 4 ખાલી રેખાખંડનો યોગકરણ કરો તો એ ચતુષ્કોણ કહેવાય. પછી ત્રીજી વસ્તુ છે ચતુષ્કોણના બધા શિરોબિંદુઓ અને બાજુઓ એક જ સમતલમાં છે એટલે ચતુષ્કોણને સમતલી ચતુષ્કોણ આકૃતિ છે. એટલે ટૂંકમાં આ બધા આપણે એક જ સપાટી ઉપર છે. એની કોઈની ઊંડાઈ કે ઊંચાઈ નથી બતાવી. બરોબર? પછી ચોથું છે ચતુષ્કોણની બાજુઓ અને શિરોબિંદુનો ગણ એ ચતુષ્કોણનો ઉપગણ છે. હવે ઉપગણની વાત આપણે કરતા હતા તો ખબર નહીં તમને થોડું યાદ કરાવી દઉં કે આપણે ઉપગણ શીખ્યા હતા. આ એ ગણ હોય એનો 1 2 3 સભ્યો હોય તો આના ઉપગણ કેટલા થાય? યાદ છે બધું? આ મને લાગે 8માં હશે. કેટલા ઉપગણ? આ ખાલી આ એક છે એ ઉપગણ થાય. બરોબર? પછી આ બે એનો હા બરોબર 3 એટલે મને લાગે 3 ની માથે 2 ની ઘાત. ના, 2 ની માથે 3 ની ઘાત. જેટલા સભ્યો હોય 2 ની માથે 3 ની ઘાત એટલે 8. એટલે 8 થાય. એટલે ટૂંકમાં એક પોતે પોતાનો જ થાય. પછી આવી રીતે તમે કોમ્બિનેશન કરો 1 2 પછી 1 2 3 પછી 1 ને 3 પછી આ 2 ને 3 અને ખાલી ગણ હોય એ પણ એનો ઉપગણ કહેવાય. આ તો ખાલી તમને યાદ કરાવી દઉં. બધાને યાદ છે? ઓકે, હું પૂછીશ તો હવે પરીક્ષા લઈશ ત્યારે. ઓકે ઓકે, ચતુષ્કોણના વિકર્ણ અને ખૂણાઓ ચતુષ્કોણના ઉપગણ નથી. હવે ખૂણા કેમ નથી મને કયો? આપણે હમણાં વાત કરીને કે આ ચતુષ્કોણ છે એના આ પી ક્યુ આર એસ છે તો આ એનો ખૂણો છે. આપણે આ ક્યુ ખૂણો છે એ કે ચતુષ્કોણનો ઉપગણ નથી. શા માટે? આપણે ઉપગણ તો આવે જ છે ને. જો હા ના ખૂણામાં અંદર ને બહારની બાજુ ના આવે.
ના, પણ આ ખૂણાના આ રેખાખંડ છે ને, જો આ પી ક્યુ રેખાખંડ છે અને ક્યુ આર છે, આપણે ખૂણાની વ્યાખ્યા કેવી રીતે કરી હતી? આ પી ક્યુ અને આર, બરોબર? આ આ આ જે આનાથી ખૂણો થાય ને, તો પછી આ જે ચતુષ્કોણ છે એમાંય આપણે આ બધા બિંદુઓ છે એ એના ઉપર આવ્યા છે. તો આ જો આ બિંદુઓ અહીંયા એના સભ્યો હોય અને આ પણ આમાં હોય તો શું કામ નથી એનો ઉપગણ? આ બેયમાં છે તો ખરા સામાન્ય. આપણે કીધું, શું કીધું? જે બેયમાં હોય એનો ઉપગણ થાય, તો શા માટે નથી? મને સમજાવો કોઈ. હે? કેમ તમે હમણાં કહેતા હતા ને બધું જ આવડે ને? હે? હે? ઓકે, તો હવે ના ના, એવું નથી. મારું લેવલ કેમ? અમે આ નથી ભણ્યા. મેં કીધું ને, અમે હતા ત્યારે તો કમ્પ્યુટર જોવાય નહોતું મળ્યું અમને. ત્યારે હતું જ નહીં, આ ગણિત આવું આવતું જ નહીં. અમારે ગણનું કશું આવતું જ નહીં. જો હું તમને યાદ કરાવું, આપણે ખૂણાની વ્યાખ્યા શું કરી હતી? આ જે છે આ આપણે પી ક્યુ છે, આ પી ક્યુ રેખાખંડ છે, બરોબર? આ ક્યુ આર છે એ રેખાખંડ છે. જ્યારે આ ખૂણામાં શું છે, આપણે પી ક્યુ આર ખૂણો છે એમાં આ પી ક્યુ કિરણ છે. એટલે આ ક્યુમાંથી પી તરફ જાય અને એમાં અને ક્યુ આર કિરણ છે. જ્યારે આ ચતુષ્કોણમાં શું છે? ચતુષ્કોણમાં આ પી ક્યુ રેખાખંડ વત્તા ક્યુ આર રેખાખંડ વત્તા આર એસ રેખાખંડ અને વત્તા એસ પી કે પી એસ રેખાખંડ. એટલે આ બધા જ એના સભ્યો થયા ચતુષ્કોણના. પણ આપણે આ કિરણ છે તો આ કિરણ અનંત સુધી જાય છે. તો આનું શું? આ બધા છે સભ્યો, એનું શું? આપણે ઉપગણ કેને કહેવાય? ઉપગણ એને જ કહેવાય કે ઉપગણના જે બધા સભ્યો હોય એ જે ગણ હોય, મેન ગણ, એના સભ્યો હોવા જોઈએ, બરોબર ને? તો આપણે આ જે કિરણ છે, આ પી ક્યુ કિરણ છે, એ પી ક્યુ રેખાખંડનો ઉપગણ નથી. કારણ કે આમાં આપણે જોઈએ એના કરતાં વધારે આ બિંદુઓ આવેલા છે. એટલે આ ખૂણામાં મેં કીધું ને કે આ કિરણ છે, ખંડ નથી, રેખાખંડ નથી. એટલા માટે આ વધારાના આ જે બિંદુ છે આર પછીના અને અહીંયા પી પછીના, એ આપણા આ પીક્યુ રેખાખંડમાં આવે છે? નથી આવતા, બરોબર ને? જો ફરીથી સમજી લ્યો, આ આપણે ક્યુ ખૂણો છે, ક્યુ ખૂણોના આ બધા સભ્યો કોણ? તો કે પી ક્યુ કિરણ અને ક્યુ આર કિરણ, બરોબર? અને અહીંયા જ્યારે આપણે ચતુષ્કોણની વ્યાખ્યા કરી ત્યારે આપણે કિરણની વાત નથી કરતા, આપણે રેખાખંડની વાત કરીએ. રેખાખંડ એટલે એનો એક ટુકડો જ. એટલે આટલા જ સભ્યોની વાત કરી છે. પી અને ક્યુ વચ્ચે આવેલા સભ્યોની જ વાત કરીએ છીએ. જ્યારે અહીંયા તો આપણે એની બહાર નીકળી ગયેલા સભ્યો પણ આવે છે. એટલા માટે આ તમારો આ ક્યુ ખૂણો છે એ આપણા ચતુષ્કોણનો ઉપગણ નથી. આ ચતુષ્કોણ છે, આ પી ક્યુ આર એસ, એ ચતુષ્કોણનો આ ઉપગણ નથી. આ વિધાન સમજાણું હવે? ખૂણો છે એ નથી, પણ એની રેખા છે એ છે. જો આ પી ક્યુ રેખા કીધી હોત તો એ છે. ઓકે, સારું. તો 1 પોઈન્ટ હું જીતો ને તમારી પાસે. ઓકે, હવે એક વખત હું હારું તો આપણે બાદ થઈ જશે. તમને કાયમ ચાન્સ.
તમે ગમે એ તો કીધું ને મેં, ગમે ત્યારે મને રોકીને ખોટો પાડવાની છૂટ છે. એ તો પહેલેથી કહેતો આવું છું. હવે બીજું કે વિકર્ણ એના ચતુષ્કોણ નથી. એ જો કે સ્પષ્ટ સમજાઈ જશે કે આપણે આ ચતુષ્કોણ છે, આ PQRS, એના સભ્યો આ બધા જે એના ઉપર બધા આવેલા બિંદુઓ છે, બરોબર. અને આ QS વિકર્ણ દોરીએ તો એનો ઉપગણ નથી, પણ છેદગણ થાય. તમને ખબર છે આનો છેદગણ શું થાય? આપણે PQRS ચતુષ્કોણ હોય, PQRS ચતુષ્કોણ, એનો છેદગણ મારે આ QS વિકર્ણ કરવો હોય તો શું થાય? હે આનો છેદગણ શું થાય? PQRS નો અને QS વિકર્ણનો. જો આમાં બેમાં સામાન્ય શું આવે છે? આ QS આખી લાઈન નહીં, આ Q બિંદુ અને S બિંદુ ખાલી શું છે? આ Q બિંદુ S બિંદુ એટલે બિંદુમાં આવે. આખો વિકર્ણ એનો ઉપગણ ન થાય, પણ વિકર્ણના બે બિંદુ છે એ ચતુષ્કોણના સભ્યો આવે, અંત્ય બિંદુ. કારણ કે આ બધી જ વસ્તુ તમારે પછી જ્યારે પ્રમેય આવશે ત્યારે બધું યાદ રાખવું પડશે. પછી છઠ્ઠી વસ્તુ છે, ચતુષ્કોણની સમતલ 3 જુદા જુદા ભાગમાં વહેંચાય છે. ઓકે, આ તમારે એટલા માટે કીધું કે આ ચતુષ્કોણ છે એ આપણે એની જે લાઈનો છે એનો ચતુષ્કોણ બને. એટલે તમારે આ જે બધી પોઈન્ટ છે એના ઉપર એ એક ગણ, એટલે આપણે આ ચતુષ્કોણ કહીએ PQRS, એના 3 ભાગનો બનેલો. એટલે એક એના ઉપર આવેલા બિંદુ, આ બીજું એની અંદરના બિંદુ, આ જે બધા અંદરનો ભાગ અને અને બહારનો ભાગ. એટલે આવી રીતે આ 3 વિભાગનો આખો બને છે સમતલ. અંદરનો ભાગ અને ત્રીજો બહારનો ભાગ. હવે એનો ઉપયોગ પછી આવશે, આપણે જ્યારે ક્ષેત્રફળ શોધશું ને ત્યારે આવશે કે આમાં અંદરના ભાગમાં કોણ છેદગણ થાય છે, બહારનો ભાગ કોણ છેદગણ થાય, એ બધું એના ઉપયોગ પછી આવશે ધીરે ધીરે. ઓકે, એટલે આટલા બધા લાગ્યા એના પેટા બધા ગુણધર્મો છે અને એના દાખલા આપ્યા છે, આપણે હમણાં નથી લેતા. હવે આ જે 5મા પાને છે એમાં થોડુંક ચતુષ્કોણને થોડી જુદી જુદી રીતે કહે છે કે તમે આ ચતુષ્કોણના નામ, આ PQRS, તો એને ચતુષ્કોણને આમે કહી શકો કે PQRS, અને અથવા તો આમે કહી શકો કે આ PSRQ. તો તમારે સાબિત કરવું હોય ગણની રીતે, આમ એમને કહી દીધે ના ચાલે કે આ બે આપણે કહી શકીએ. તો શું કરાય કે આ રેખાખંડો, ધારો કે આ PQRS છે એના રેખાખંડ કોણ કયા? એનો આ PQ, એને ભેળવા QR, એટલે RS અને SP. અને આ બીજો છે PSRQ, એના રેખાખંડ કોણ કયા? આ PS, SR, RQ. અવાજ કેમ બંધ થઈ ગયો? મારો અવાજ સંભળાય છે? RQ અને આ QP. એટલે આને તમે આપણે કહીએ ને કે યોગ ગણમાં તમે આડાવડા ગમે તેમ ગોઠવી શકો, એનાથી કિંમત કોઈ ફેર ના પડે. એટલે આ જો અહીંયા PS છે એ અહીંયા SP છે,
પછી આ SR છે ત્યાં RS છે, RQ છે ત્યાં QR છે, અને QP છે યા PQ. એટલે બધામાં એના બધા જ સભ્યો સરખા છે, માટે આ બંને ચતુષ્કોણને આપણે આ રીતે ગમે રીતે નામ કાઢી શકીએ, ગમે ત્યાંથી ચાલુ કરીએ. આ P થી ચાલુ કરવું એવું નથી, આપણે SRQP પણ કરી શકીએ, અથવા તો RQPS એમ કહી શકીએ. એટલે આવી રીતે ગમે તે રીતે આપણે આ ચતુષ્કોણને નામ આપી શકીએ, કારણ કે એના સભ્યો ફરતા નથી. હવે આ જે પાંચમા પાને છેલ્લું છે ચતુષ્કોણના ખૂણાઓનો માપનો સરવાળો, હવે એ નવી વસ્તુ છે, પણ એને સાબિત કરવી હોય તો આ શું થાય, ધારો કે આપણે આગળ જે શીખી ગયા એના ઉપરથી RS છે. હવે આ ચતુષ્કોણ છે અને તમે વિકર્ણ દોર નાખો તો બે ત્રિકોણ થઈ જાય, બરોબર ને? એટલે અને ત્રિકોણનું આપણને ખબર છે કે ત્રિકોણના ખૂણાનો સરવાળો 180 થાય, તો આ બે ત્રિકોણના ખૂણાનો સરવાળો 180 અને 180 એટલે 360 થાય. એટલે આપણે સાદી ભાષામાં કેવું હોય તો આટલું જ થાય કે બે ત્રિકોણ થાય, બે ત્રિકોણનો 360 થાય, માટે ચતુષ્કોણનો 360 થાય. પણ આપણે જો ત્રિકોણની ભાષામાં સમરૂપ ત્રિકોણ કહીને કેવું હોય તો આપણે ધારો કે આ લંબચોરસ દોર્યો હોય કે આ સામેની બાજુ સરખી હોય, અને જો એનો ત્રિકોણ દોર્યો હોય તો શું થાય કે આ વિકર્ણ દોર્યો એ બંનેમાં સામાન્ય, એટલે આ PQS ત્રિકોણ અને આ ત્રિકોણ QRS એ બંને સમરૂપ છે એમ કેવી રીતે કહી શકાય? આપણને ખબર હોય કે આપણે આને બે રીતે કહી શકાય કે ધારો કે આ હોય તો આ ખૂણા બરાબર આ ખૂણો થાય, કારણ કે આ બાજુ સમાંતર હોય તો, બરોબર ને આ ખૂણા બરાબર આ ખૂણો થાય જો આ બંને લાઈનો સમાંતર હોય તો લંબચોરસમાં. એટલે આપણે આ બાજુ બરાબર આ બાજુ છે, આ બાજુ બરાબર આ બાજુ છે, અને આ બાજુ સામાન્ય છે, માટે આ બંને ત્રિકોણો સમરૂપ થાય છે. સમરૂપ થાય એટલે એના ખૂણા સરખા થાય, સરખા થાય તો આ ખૂણા બરાબર આ ખૂણો થાય. એટલે આવી રીતે આપણે કહી શકીએ કે આ જો આનો 180 સરવાળો થતો હોય તો આનો પણ 180 થાય અને કુલ ચતુષ્કોણનો 360 થાય. ખબર નહીં તમારી ચોપડીમાં કેવી રીતે સમજાવ્યું, પણ હું આમ સમજો છું. મને લાગે મારી જેમ કોકને ઉધરસ થઈ ગઈ લાગે છે. ઓકે, એવું છે. ઓકે, પછી મને લાગે આ ચતુષ્કોણના પ્રકારો આપણે શીખી ગયા છીએ, બરોબર ને? આ 7મા પાને. હવે એના ત્યાં મને લાગે હવે એવું આવશે, તમને ખબર છે? તમને હવે એવી શોધ થઈ રહી છે કે ટીવીમાં આપણને ખાલી ચિત્ર દેખાય ને, કલર દેખાય ને, સંભળાય એટલું જ ને. હવે પેલી એક્ટ્રેસે જે એનો મેકઅપ કર્યું હશે, જે એના અત્તર લગાડ્યા છે, એ આપણને પેલું આમ કે એને સ્મેલ પણ આવશે. એટલે મારી શરદી તમને ત્યાં પહોંચી જાય, ચોટી જાય એવું થાય. જો અહીંયા તો અમારે ના પાડીએ ઓફિસે કે આવતા નહીં, તમે ઓફિસે જ ના આવતા, બીજાને લાગે નહીં એટલે. ઓકે, મને લાગે આ ચતુષ્કોણની બધી વ્યાખ્યાઓ છે બહુ અહીંયા લેતો નથી, કારણ કે બહુ સરળ છે, એમાં કંઈ પેલું નથી કે ભાઈ સમાંતર બાજુમાં સામસામેની બાજુ સમાંતર હોય ને સામસામેની સરખી હોય, પછી સમલંબ ચતુષ્કોણમાં ચારેય બાજુ સરખી હોય, એ બધું આપણે એક વખત કરી ગયા છીએ. હવે આ પ્રમેયની વાત કરીએ થોડીક, ખબર નહીં આપણે ટાઈમ થઈ ગયો છે. ઓકે, તો કંઈ નહીં, અડધી કલાક છે તો આપણે હજુ ઘણું થઈ જશે.
આપણે પ્રમેય 10.1 જોઈ લઈએ કે સમાંતર બાજુ કોઈ પણ વિકર્ણ દ્વારા રચાતા બંને ત્રિકોણો આ તો મેં હમણાં સંભળાવી દીધું, ખબર નહોતી મને કે આ પ્રમેયમાં આવે છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ દ્વારા રચાતા બંને ત્રિકોણો એકરૂપ હોય છે. ઓકે, એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણનો આપણે આ ભણાવ્યું નથી, પણ એના ગુણધર્મો શું? તો કે સામસામેની બાજુ સમાંતર હોય. હવે આપણે નામ કંઈક બદલીએ, એટલે કે આ એ બી ને સમાંતર સીડી હોય અને આ બીસી ને સમાંતર એડી હોય અને સામસામેની બાજુ સરખી હોય, એટલે એ બી બરાબર સીડી હોય અને બીસી બરાબર એડી હોય. એટલે તો આમાં શું કહે છે કે એના વિકર્ણથી દ્વારા રચાતા બંને ત્રિકોણો એકરૂપ હોય છે. એટલે આપણે મેં સાબિત કર્યું હતું જ હમણાં કે આ બે ત્રિકોણો બન્યા, આ એ બી ડી અને બીજો ત્રિકોણ બીસીડી. હવે એકરૂપ છે આપણે કેવી રીતે કહી શકીએ? જો એની ત્રણે બાજુઓ સરખી હોય, આપણે બાજુ 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 એવા નિયમો શીખાતા ને, આ ત્રણ જો સરખા હોય તો એકરૂપ હોય. તો ત્રણેય કેવી રીતે છે? તો કે આ બે વસ્તુ તો આપી છે આપણને, આ એ બી બરાબર સીડી આપ્યા છે, આ બીસી બરાબર એડી આપ્યા છે, અને આ બીડી છે વિકર્ણ એ બંને ત્રિકોણમાં સરખો છે. એટલા માટે ત્રણે બાજુ એને એકરૂપ છે, માટે આ બંને ત્રિકોણો એકરૂપ થાય. બસ આટલું સાબિત કરવાનું છે આ પ્રમેયમાં. પછી પ્રમેય એનો પ્રતિપ્રમેય છે કે નહીં ખબર નહીં. 10 પોઈન્ટ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ એકરૂપ હોય છે. ઓકે, એટલે આ હવે શું કે છે? સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ એકરૂપ હોય છે. મને લાગે તમારે બરોબર ચોપડીમાં કઈ સમજાવ્યું નથી એમાં. હા, કે સમાંતર બાજુ તો સામસામેની બાજુ એકરૂપ હોય છે. હવે આમ તો આમાં કઈ જુદું નથી, પણ શું કે સામસામેની બાજુ એકરૂપ હોય ના, મને લાગે એને કઈ ખબર નથી, એટલે કયા પ્રમેયનો ઉપયોગ કર્યો છે આમાં. આગળ જે આપણે કોઈ સાબિત કરી ગયા હોય મને હું પછી તમને કહીશ આમાં, કારણ કે મને નથી બહુ સંતોષ આમાં. એને જે સમજાવ્યું છે